ધોરણના વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિકલિતના ઉપયોગોમાં ચેપ્ટર નંબર 6માં 6.2 સ્વાધ્યાય 6.2માં દાખલા નંબર 5 સુધી પૂરું કર્યું હતું. બરાબર, વધતું ઘટતું ને બધું હતું. ખબર પડી જાય ને દરેકને. હવે ધ્યાનથી જોતા રહેવાનું. ગણિત એટલે અઘરો વિષય નથી, સમજીએ તો. ભલે બારવાળા અઘરા આપે, આપણે ભણીએ એટલે આપણને સમજણ પડે જ. અને બીજું, ગણિતના વિદ્યાર્થીઓ મગજમાં રાખવાનું, આપણે બેકાર રહેતા નથી. જે કોઈપણ ક્ષેત્રમાં ગણિતવાળો ભણેલો વિદ્યાર્થી સફળ જ થાય. બરાબર, આ મગજમાં ધ્યાન રાખી. દાખલો નંબર કયો આવ્યા છીએ આપણે? 6ઠ્ઠાનો 4 છે, ABCD. પહેલું, નીચેના વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે જણાવો. આપણને ખબર છે શું કરવાનું. પહેલું અજેજમેન્ટ આવી જ જવું જોઈએ, વિકલન કરવાનું. fx બરાબર આપણી રકમ, fx બરાબર કઈ રકમ છે? x² વત્તા 2x માઇનસ 5. શું કરવાનું? સૌથી પહેલાં તો એનું વિકલન. f' બરાબર શું થશે વિકલન? 2x પ્લસ 2, xનું વિકલન 1. બરાબર. હવે f' બરાબર 0 એટલે કે 0 લેતા તો શું થશે? 2x પ્લસ 2 બરાબર 0, 2x બરાબર માઇનસ 2 એટલે x બરાબર શું આવ્યા? -1. સમજ પડી ગઈ ને? 2 વડે 2 ને 2 ભાગો, x બરાબર -1. હવે અંતરાલ શોધવાનું, કયા અંતરાલમાં વધે છે ને ઘટે છે અથવા તો ચુસ્ત વધે છે ને ઘટે છે. તો આપણે અહીંયા લીટી દોરવા ટેવાયેલા છીએ સમજવા માટે. આ -1, આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ, આ બાજુ ઇન્ફિનિટિવ. બરાબર છે. તો હવે લખીએ -1 થી માઇનસ ઇન્ફિનિટીથી -1 ના અંતરાલમાં FA. હવે શું થાય? -1 થી 1 ની અંદર જોઈએ તો આ ભાગની અંદર ઋણ શું થશે? f'(x) મુક્ત f'(x) કિંમત શું થશે? x ની કિંમત -1 થી આ -1 થી ઇન્ફિનિટી. ધારો કે મેં -2 મૂક્યા અહીંયા, તો -2 દુ 4. સમજો અહીંયા માઇનસ શું થશે? -2 દુ 4 અને +2 એટલે -2 થશે. એટલે f'(x) લેસ દેન આ અંતરાલમાં f'(x) લેસ દેન 0. કેમ લેસ દેન? હજી ફરીથી કહી દઉં કે આની વચ્ચેની કિંમત, આ અંતરાલની કોઈ પણ કિંમત લેતા -2 ધારો કે લીધી તો 2 દુ 4 એટલે માઇનસ અને +2 એટલે -2 આવ્યા એટલે ઋણ થઈ એટલે ઘટતું વિધેય છે. એટલે આ અંતરાલમાં f'(x) લેસ દેન 0 માટે f એ ચુસ્ત શબ્દ વાપર્યો તો ચુસ્ત ઘટતું વિધેય છે. બરાબર. એ જ રીતે આ અંતરાલ કયો? -1 થી ઇન્ફિનિટીમાં ના અંતરાલમાં f'(x) ગ્રેટર દેન 0. કેવી રીતે ખબર પડી? તો આ બેની વચ્ચેની કિંમત મૂકવાની. કઈ? આ બેની વચ્ચેની. એટલે -1 થી અહીંયા શું આવશે? તો 0 મૂકીએ અહીંયા તો શું થાય? 2 આવવાના. એટલે f'(x) ગ્રેટર દેન 0 થઈ ગયા. 2 મૂકો, 3 મૂકો, 4, ગમે x ની જગ્યાએ કિંમત ભરવાની. કિંમત મૂકતો ગ્રેટર દેન આવ્યા, f'(x) ગ્રેટર દેન 0 માટે f એ ચુસ્ત વધતું વિધેય છે. બરાબર. આપણો નિયમ જ હતો f'(x) ગ્રેટર દેન કે લેસ દેન નક્કી કરવાનું હતું. બરાબર. આ દાખલામાં આ જ રીતે પહેલાં આપણી પાસે fx બરાબર રકમ છે 10 - 6x - 2x². સૌથી પહેલાં શું કરવાનું? આનું વિકલન. એટલે f'(x) બરાબર શું થશે? અચળ પદનું 0 -6, xનું વિકલન 1, x નું વિકલન 1 -2 દુ 4x. હવે f'(x) તો કર્યું, પણ હવે ગણતરી મૂકીએ. f'(x) બરાબર 0 લેતા, f'(x) બરાબર 0 લેતા તો શું થશે?
-6 -4x બરાબર 0. તો હવે -6 બરાબર 4x થયા, થશે ને 4x ધન. તો x બરાબર કેટલા થશે? આના ઉપરથી આપણને જજમેન્ટ આવવું જોઈએ કે x બરાબર -6 ભાગ્યા 4 એટલે એની બરાબર -3/2 બરાબર. એક્સની કિંમત -3/2 આવી એ આપણે એ સંખ્યા રેખા ઉપર બતાવીએ સમજવા માટે. -3/2 આ બાજુ -ઇન્ફિનિટિવ, આ બાજુ ઇન્ફિનિટિવ. હવે આપણી પાસે રકમ f' કઈ છે? આ એક્સની કિંમત કઈ? આ પહેલો અંતરાલ આ કયો? -ઇન્ફિનિટિવથી -3/2 માં f' શું થાય છે જોઈ જોઈએ. f' બરાબર અહીંયા આ બેની વચ્ચેની કિંમત મૂકીએ તો -3/2 એટલે 1.5 એટલે -2 ધારો કે આ બાજુ આવશે -2 આવશે ને અહીંયા -2 -3 -4 -2 મૂકીએ અહીંયા -2 તો 6 3 દુના 6 ધન થઈ જશે. સમજો બરાબર. -2 મૂકીએ છીએ એક્સની જગ્યાએ -2 મૂકતો કેટલા થશે? 4 દુના 8 અને આ રી કિંમત જતી રહેશે, ઋણ જતી રહેશે એટલે ધન આવશે. એટલે f' ગ્રેટર દેન 0. સમજો બરાબર. ઉલટો જવાબ થાય અહીંયા કરી દો. એટલે તો f' ગ્રેટર દેન 0 માટે f એ ચુસ્ત વધતું વિધેય છે. બરાબર સમજીએ. બીજી વાર -3/2 થી કેટલા લેવાના છે? ઇન્ફિનિટિવ માં f' લેસ દેન 0. કેવી રીતે? તો આ પછીની કિંમત લઈએ તો માઇનસ એટલે -1 તો આવશે. સમજાય છે? ચલો હું અહીંયા -1 મૂકું છું. ક્યાં મૂકું છું? એક્સની જગ્યાએ -1 મૂકીશ તો માઇનસ પ્લસ થયા, પણ આ તો 6 ઋણ છે. સમજો અહીંયા -1 મૂકું છું. આના પછીની કિંમત -1 અહીંયા આવી શકે. -1 મૂકું છું તો જવાબ કેટલા થઈ જાય? -1 અને આ 4નો ગુણાકાર કરીશ એટલે કેટલા થશે? એ કેટલા થશે? +4 અને અહીંયા -2 છે એટલે એ કિંમત કેવી આવશે? ધન. એટલે f' કેવો આવે છે? લેસ દેન 0. કારણ કે -6ના કારણે ધન મૂકશો તો ઋણ થવાની જ છે. ધારો કે 1 મૂક્યો તો 4 એકાના 4 માઇનસ અને માઇનસ એટલે લેસ દેન 0 માટે f એ કેવું? ચુસ્ત ઘટતું ગમે તે અંક મૂકીએ છીએ અહીંયા. સમજો એક્સની કિંમત આ બેની વચ્ચેની મૂકીએ છીએ અહીંયા. કઈ આમાં f' માં મૂકવાની, સમા મૂકવાની, આ f' માં મૂકવાની, અહીંયા સમા મૂકવાની, f' માં મૂકવાની. f' માં ધન આવે તો વધતું વિધેય, ઋણ આવે તો ઘટતું વિધેય. સમજી ગયા? ખબર ના પડે રિવર્સ કરી વિડીયો જોવાનું. હવે દાખલો નંબરનો કયો ગણશું? સી. તો આપણે દાખલો નંબર કયા આવ્યા? 6ઠ્ઠાનો સી વિભાગ. એની એ રીત તમને જાતે ખબર પડી જવી. શું કરવાની? રકમ છે, અંતરાલ શોધવો છે, ચુસ્ત એટલે વિકલન કરવાનું. વિકલન ગ્રેટર દેન છે કે લેસ દેન નક્કી કરવાનું. f' બરાબર આપણી રકમ કઈ રકમ છે? -2x નો ઘન છે, 9x નો વર્ગ છે, 12x છે વત્તા 1. તો હવાનું f' કરીએ, વિકલન કરીએ. દરેકને ખબર પડી જવી જોઈએ હવે કે વિકલન કરીએ તો -3 દુના 6x નો વર્ગ -18x -12. હવે શું થાય? કોમન નીકળે છે. -6 કોમન લીધા, વધ્યું શું? x પ્લસ 6 તરી 18 અને 6 દુના 6 x લખવો પડશે ને અહીંયા. આ 6x નો વર્ગ એટલે 6 કોમન ગયા, x નો વર્ગ 6 તરી 18 અને 6 દુના 12. હવે આના શું પડશે? અવયવ. શું અવયવ પડશે? -6 x પ્લસ 2 2 એકા 2 અને x પ્લસ 1. ખબર પડે ને? 2 એકા 2 અવયવ તો સ્ટેપ લખવું પડશે. x નો વર્ગ વત્તા 2 એકા 2 બરાબર ના 2. હવે કોમન લઈએ, આમાંથી કોમન x અને આમાંથી કોમન 1. હવે શું કરશું? તો અંતરાલ બનાવવા પડશે ને, બરાબર ને? આ રેખાના આધારે આ રેખા x બરાબર 0 લઈએ, લેવાનો ને ખબર પડી જાય. એટલે પહેલાં x ની કિંમત કઈ આવશે? -2. બીજી કઈ આવશે? -1. આની કિંમત 0 એટલે x પ્લસ 2 બરાબર 0 એટલે x બરાબર -2. x પ્લસ 1 બરાબર 0 લેતા આપણે એટલે x બરાબર -1. સમજી ગયા?
હવે અંતરાલ બનશે. શું આવશે? અંતરાલ. અંતરાલ પછી પહેલી રકમ આ રહી x+2, પછી બીજી રકમ x+1, પછી f'(x) અને છેલ્લે આવશે શું? આપણો નિર્ણય. બરાબર છે. તો પહેલી રકમ આપણે અંતરાલ કયો આવશે? માઇનસ ઇન્ફિનિટિવ. કયો આવશે? માઇનસ ઇન્ફિનિટિવથી કેટલા સુધી? -2. બીજું શું આવશે? -2 થી -1. આવો કોઠો પાડીને લખો તોય ચાલે, મેં ડાયરેક્ટ લખી દઉં એમ લખો તો પણ ચાલે. -1 થી ઇન્ફિનિટિવ. આ 3 કોઠા પડ્યા, ખબર પડી જાય. હવે પહેલી રકમ -2 થી ઇન્ફિનિટી વચ્ચેની રકમ લેવાની. તો -2 થી ઇન્ફિનિટી વચ્ચેની -3, -4, -5 આવી શકે. હું ધારો કે -5 લઉં છું, ગમે તે લઈ શકાય. આની પછીની ગમે તે -3 લેવાય. -3 લઉં, અહીંયા -3 મૂકું તો એક્સની જગ્યાએ -3 મૂકવાના. તો -3માંથી આ 2 જતા રહેશે એટલે -1 રહેશે, એટલે આ ઋણ રહ્યું. આ ઋણ તમારી બુકોમાં ડાયરેક્ટ માઇનસ કર્યું છે, આવું લખ્યું નથી. હવે અહીંયા માઇનસ કેટલા લીધા હતા? -3. તો અહીંયા માઇનસ મૂકીશ, 3 મૂકીશ એટલે 2 વધશે ને, એટલે અહીંયા શું આવશે? ઋણ 2 વધશે. હવે આ બંને ઋણના કારણે ધન થઈ જાય નિયમ અનુસાર. પરંતુ આ f'(x)ની અંદર જો આ f'(x)માં જોવાનું હોય, એક બીજું ઋણ છે વધારાનું, દેખાય છે? માટે ઋણ તો ધન, અને પાછા આ ઋણના કારણે ઋણ. સમજો, દર વખતે આપણે કોઠા આવા બનાવીએ તો 2 ઋણ તો ડાયરેક્ટ ધન લખીએ છીએ, પરંતુ આ 2 ઋણના ધન વત્તા એક આ ઋણ છે માટે ઋણ રહેશે. એટલે નિર્ણય શું થયો? માઇનસ ઇન્ફિનિટિવથી -2માં f એ કેવું? વધતું વિધેય છે. ચુસ્ત શબ્દ વાપરીએ તો વાપરવાનું, ચુસ્ત વધતું વિધેય છે. સમજ્યા બરાબર ને? હવે આનો વારો -2 થી -1, -2 થી -1 કઈ રકમ લેવી? તો અહીંયા વચ્ચે કોઈ ના આવડે, ખબર પડે તો -1.5 તો આવે ને. આ મૂંઝવણ અનુભવો છે એટલા માટે -1.5 આવે. તો -1.5 લીધા મેં, અહીંયા -1.5 તો શું થશે? આ ધન થશે. 2માંથી -1.5 જતા એટલે આ ધન થઈ જશે. 2.00 એમાંથી કેટલા બાદ કરવાના? -1.5 એટલે વધે 0.5 એટલે ધન. જ્યારે આ ઋણ થશે. કેવી રીતે ઋણ? -1.5 મૂકીશ, 1 જશે, 0.5 ઋણ રહેશે. અને આ ત્રીજું તો ઋણ છે એટલે આ ઋણ, ધન અને ઋણ એટલે ઋણ, અને પાછા અહીંયા ઋણ છે એટલે ધન થશે. એટલે કયું આવ્યું? આ -2 થી -1માં f એ ચુસ્ત રકમમાં ચુસ્ત છે એટલે લખવું, બાકી જરૂર નથી. ઘટતું, પહેલામાં ચુસ્ત કેવું આવ્યું હતું? ઋણ આવ્યું હતું. આ ઋણ હતું ને એટલે અહીંયા ઘટતું આવશે. અહીંયા કેવું આવશે? ઘટતું વિધેય. બુકમાં જવાબ જોતા રહેવાનું એટલે ભૂલ હોય તો ખબર પડી જાય. અને અહીંયા વધતું વિધેય આવશે. જવાબમાં ભૂલ હોય ખબર ના પડે મને કહેતા રહેવાનું, હું કહીશ તરત. હવે -1 થી ઇન્ફિનિટી મેં લખ્યું. ગણતરી મારે ક્યારેક ભૂલ હોય તો ફોન ઉપર કોન્ટેક્ટ કરીને તપાસ કરી લેવાની. -1 થી ઇન્ફિનિટી એટલે કોઈ પણ રકમ મૂકાશે એટલે એ તો આ તો ધન જ આવશે. હું ધારો કંઈ કાઢતી -1 થી આ બાજુની 0 મૂકીશ તો આ ધન, 0 મૂકીશ તો ધન આવશે. બીજો કોઈ આંકડો મૂકીશ તો આ ધન જ આવવાનું છે. એટલે આ પહેલો ભાગ ધન, બીજો ભાગ એ ધન, અને ત્રીજો ભાગ ઋણ છે એના કારણે આ 2 ધન એટલે ધન આવવું જોઈએ, પણ આ ઋણના કારણે ઋણ આવ્યું. તો ઋણ થયું તો કયો ભાગ થયો? આ -1 થી ઇન્ફિનિટી. -1 થી ઇન્ફિનિટીમાં f એ કેવું છે? ચુસ્ત કેવું છે? ઋણ છે, f' છે એટલે ઘટતું વિધેય છે. તમે શાબ્દિક રૂપમાં લખો કે આવી કોઠાના સ્વરૂપમાં લખો, ડાયરેક્ટ +- મૂકો, બધા જવાબ ચાલશે. સમજ પડી? હવે દાખલો આપણે લઈએ D.
કારણ કે આ એફડેસ એક્સ આપણે જોતી વખતે અહીં જે રકમ આવે એ આ બેના આધારે નથી મળતું. આમ તો શું ઋણ ઋણ એટલે ધન થઈ જવા પડી જાય ને, પરંતુ અહીંયા ઋણ કેમ થયું? આ ઋણના કારણે. એટલે આના કારણે પલટાય છે, આ ઋણના કારણે. એટલા માટે આ દાખલો વધુ અગત્યનો આઈએમપી દાખલો ગણાય. સમજ્યા? પરીક્ષામાં ઠીક કરી રાખવો જોઈએ, પૂછવાની શક્યતા વધારવાળો. હવે દાખલો નંબર કયા આવ્યા આપણે? ડી વિભાગ, છઠ્ઠાનો ડી વિભાગ. તો એફએક્સ બરાબર શું છે આપણી પાસે? 6 - 9x - x². શું કરવું જોઈએ? હવે દરેકને ખબર પડે શું કરવાનું છે. અંતરાલ શોધવાનો છે અને વધતા ઘટતાનો. તો પહેલું શું કરવાનું? વિકલન. બરાબર, આવી ખબર હોવી જોઈએ આપણને કે વિકલન. ચલો, વિકલન બધાને ખબર છે ને. શું થશે વિકલન? અચળ પદ છે 0, આનું વિકલન -9. બરાબર ને? એક્સનું વિકલન 1 અને આનું 2x. હવે નિશ્ચિત આપણે ભાગ કરવા. એફડેસ એક્સ બરાબર 0 લેતા, એફડેસ એક્સ બરાબર 0 લેતા. ઘણી વખત મેં 0 લેતા ન લખ્યું હોય તો ચાલે, કોઈ લખતા નથી. આ તો તમને સમજણ પડે એટલે લખું છું. -9x - 2x બરાબર 0. -2x બરાબર આ 9 જ છે. બરાબર ને? હા, એટલે આ બાજુ જશે 9 થઈ જશે. તો x બરાબર -9/2. કયા માઇનસ અહીં જતા રહ્યા? છેદમાં 2 આવ્યા. હવે આનાથી આપણને અંતરાલ નક્કી થશે, 2 ભાગ પડશે. કયો? -9/2. આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ અને આ બાજુ ઇન્ફિનિટિવ. તો 2 જ ભાગ છે. આવો કોઈ અંતરાલ નથી પાડવા. આપણે ડાયરેક્ટ લખી કે -ઇન્ફિનિટિવથી -9/2. હવે તમારી પાસે બુકો હોય એટલે તમારે જોવાનું જવાબને છે કે નહીં, કે -ઇન્ફિનિટી -9/2 પહેલો અંતરાલ એટલો આવે જ છે ને. જોતા રહો. આમાં એફડેસ એક્સ શું કહેવાશે? બોલો, એફડેસ એક્સ. તો આ કિંમત મૂકું છું કઈ? આની વચ્ચેની. એટલે -9/2 એટલે 4/5 આ બાજુની. એટલે -5 મુકાશે. -5 મૂકીશ અહીંયા, -5 તો પ્લસ થઈ જશે. સમજાય છે? 5 મૂકીશ તો 5 × 10 પ્લસ થઈ ગયા, અને આ 1 માઇનસ છે એટલે એ +1 આવશે. એટલે એફડેસ એક્સ >0 આવશે. સમજો આ ઉલટાણું. એફડેસ એક્સ >0 માટે -ઇન્ફિનિટીથી -9/2માં એફ એ કેવું વિધેય થાય? વધતું ઘટતું? તો વધતું વિધેય છે. સમજાણું ને? વધતું કેમ થયું ખબર પડી ને દરેકને? કમ્પ્લેટ. તો આ રે વધતું વિધેય આવી ગયું. એ જ રીતે અહીંયા આ દાખલાનું છે, ધ્યાન આપજો. આ અલગ છે દાખલો. -9/2 સ્ટાર્ટ થશે તે કેટલા સુધી આવશે? ઇન્ફિનિટી ધન ભાગમાં એફડેસ એક્સ કેવો થશે? તો આપણે કિંમત ભરી અહીંયા આ બાજુની કોઈ પણ. તો ધારો કે મેં -2 ભરી, કે અહીંયા 0 ભરીશ તો ઋણ જ આવશે. બીજી કિંમત કોઈ પણ ભરીશ અહીંયા તો આ કિંમત શું થશે? <0 જ આવશે. તમે કોઈ પણ કિંમત લઈ શકો છો આ બાજુની, -4/5 પછીની આ બાજુની કોઈ પણ. એટલે -4 -3 ગમે તે લો એટલે આ ડબલ ઋણના કારણે ધન થઈ જશે. એટલે આ બાદ થતો આ કિંમત ધન સ્વરૂપમાં જ રહેશે. એટલે કઈ રહેશે? <0 લે. કેવી રહેશે? અહીંયા કિંમત 0 મૂકી તો એવી રીતે 1 મૂકી, ધારે ખાલી 1 મૂકીએ તો 1 મૂકીએ તો શું થશે? 2 × 2 અને આ ઋણ એટલે <0 થાય છે. એફડેસ એક્સ <0 માટે કયા? -9/2 થી ઇન્ફિનિટીમાં એફ એ કેવું? ચુસ્ત શબ્દ વાપરી શકીએ. ચુસ્ત ઘટતું વિધેય છે. અહીંયા ચુસ્ત વાપરી શકીએ. એફ એ ચુસ્ત વધતું વિધેય, ના ઘટતું વિધેય. એટલે હવે તમને દરેકને વધતા ઘટતા વિશે ખબર પડી ગઈ. વિકલન કરવાનું, પછી નિર્ણય કરવાનો એફડેસ એક્સની અંદર કે ધન છે કે ઋણ. જો એફડેસ એક્સ ધન આવે તો વધતું વિધેય અને ઋણ આવે તો ઘટતું વિધેય. આમાંય ખબર પડે ને આમાંય. હવે નવા દાખલા તરફ જઈશું, 7મા દાખલા તરફ. દાખલાનો ઈ વિભાગ બાકી હતો, એ ધ્યાન આપજો. બરાબર? તો આનું વિકલન જરા f(x) બરાબર સમજજો. f(x) લખીએ અને y પણ કહેવાય, ધ્યાન આપજો પાછા. x + 1 ઘન અને x + -3 ઘન. વિકલન પાકું થશે, કાચું પડતું હોય ધ્યાન આપજો.
આનું ગુણાકારની રીતે વિકલન. હવે જરા આ ચોપડીમાં બુકમાં જવાબ જોઈ લો. રકમ જુઓ કે અહીં પ્લસ માઇનસ છે, ચેક કરતા રહો. પ્લસ માઇનસ છે ને, દરેક જણ ધ્યાનથી જોજો રકમ. તો હવે f' x કરું તો આનું ગુણાકારની રીતે વિકલન. ગુણાકારની રીતે વિકલન શું આવે? પહેલું પદ એમ ને એમ, આપણા નિયમ અનુસાર પહેલું પદ એમ ને એમ, બીજા પદનું વિકલન, તો આનું વિકલન શું થાય? 3x - 3નો વર્ગ. બરાબર ને? અને પાછું આનું વિકલન અંદર આનું કરવું પડે, પણ આનું x - 3નું વિકલન એક જ થાય તે માટે લખતા નથી હોતા. વત્તા બીજી વખતે બીજું પદ એમ ને એમ, અને પહેલા પદનું વિકલન 3x + 1નો વર્ગ, અને આ x + 1નું કરવું પડે એનું બી એક જ થાય એટલે ઘણા નથી લખતા. હવે આમાંથી આપણે કોમન જોવાનું. શું કોમન નીકળે છે? 3 કોમન નીકળે છે બંનેમાં, જોઈ જુઓ. બીજું શું કોમન નીકળે છે? x + 1ની કેટલી ઘાત કોમન નીકળશે? જોઈ જુઓ, 2 ઘાત. બીજું x - 3ની કેટલી ઘાત કોમન નીકળશે? જોઈ જુઓ, બંનેમાં x - 3ની 2 ઘાત કોમન નીકળી ગઈ. કૌંસની અંદર શું વધશે? તો આમાંથી 3 ઘાત નીકળી ગઈ એટલે x + 1 વધશે. આ તો બંને ઘાત કોમન છે જ. વત્તા અહીંયા વધશે શું? તો x - 3. સમજી ગયા છો? હવે શું થશે? 3 એમને એમ, x + 1નો વર્ગ પણ એમને એમ, x - 3નો વર્ગ પણ એમને એમ. અહીંયા શું થશે? 2x, આ 2x દેખાય છે, અને -2. હજુ કોમન થશે શું? અહીંમાંથી 2, એટલે 2 કોમન લઈ લે એટલે 6 થાય. અહીંથી 2 કોમન લીધા એટલે અહીંયા 2 અહીં લાગી ગયા, 3 × 6. x + 1નો વર્ગ, x - 3નો વર્ગ અને x - 1. હવે અંતરાલો કયા કયા પાડવાના? તો જો આની અંદર તો ધન જ આવશે, આની અંદર એ ધન જ આવશે. આના ઉપર બધું નક્કી થશે ને? સમજાય છે અહીં કિંમત? હા, પણ છતો પણ અંતરાલ કેટલા પડે છે? તો અંતરાલો પડશે. કેટલા પડે છે આપણે જરા જોઈ લઈએ. બરાબર, એ અહીંયાથી મૂકીએ. ચાલો હવે ધ્યાન આપજો, આપણે અંતરાલો જોઈએ. અહીં હું ગમે તે મૂકીશ તો ધન જ આવશે. સમજ પડે ને? અહીં ગમે તે અંક મૂકીશ ધન જ આવશે. આ એકના આધારે x - 1 = 0, આપણે એવું લેવું પડે ને. x - 1 = 0 એટલે x = 1. x બરાબર ખાલી 1 આવશે. અહીંયા -∞ આવશે, આ બાજુ ઇન્ફિનિટી આવશે. બરાબર, તો પહેલો અંતરાલ કયો? તો -∞ થી 1. આમાં f' x > 0 માટે f એ -1 થી -∞ થી 1માં > થાય છે. ચેક કરીએ, આપણે ચેક કરીએ તો કયું? -1 થી આની વચ્ચેની કિંમત લેવી છે એટલે 0 આવે. 0 આવે ને, ખબર પડે ને? તો 0 અહીં મૂકીએ તો અહીંયા ધન, 0 મૂકીએ તો ધન, અહીં 0 મૂકીએ તો માઇનસ આવે છે એટલે f' x > નહીં પણ લેસ ધેન આવશે. લેસ ધેન આવ્યું એટલે આમાં ઘટતું વિધેય છે. ચુસ્ત શબ્દની બહુ ચિંતા નહીં કરવાની, બુકમાં લખેલો હોય તો જ લખવાનો ચુસ્ત. બરાબર, હવે બીજો અંતરાલ આવ્યો 1 થી ∞. 1 થી ∞ માં f' x > 0. કેમ > તો 1 થી ∞ની આ બાજુની રકમો લખીએ એટલે 2 લખી, 3 લખીએ, ગમે તે. ધારો કે હું 2 લખું છું તો આ તો વર્ગના કારણે ધન, 2 લખું છું વર્ગના કારણે ધન, 2 લખીશ તો 2 માંથી 1 જતો 1 જ વધશે એટલે આખો ભાગ ધન રહેશે. એટલે આપણે > 0 થયો. માટે f એ સમ 1 થી ∞ માં ચુસ્ત વધતું વિધેય છે. સમજી ગયા દાખલો? કમ્પ્લેટ. ખાસ આમાં ગુણાકાર રીતે વિકલન સમજવાનું હતું. બાકી અંતરાલ વર્ગના કારણે આ ધન જ હોય એટલે આના ઉપરથી જ ખાલી અંતરાલ નક્કી થયો. હવે દાખલો 7મો આવે છે. દાખલો 7 હવે આવે છે. ચાલો હવે 7મા દાખલા તરફ જઈએ. 6થો દાખલો પૂરો કર્યો. બરાબર, 7મો દાખલો અત્યારે સમયના અભાવે નહીં લઈએ, આવતા લેક્ચરમાં લઈશું. બરાબર ધ્યાનથી આ જોતા રહેવાના વિડીયો જોઈને તમને સારા લાગે તો જ જરૂરી કોમેન્ટ મને આપતા રહો એટલે મને ખ્યાલ આવે કોમેન્ટ બોક્સની અંદર કે શું તકલીફો છે મારી,
તમને શું સમજણ ના પડતી નથી પડતી, હું મારી રજૂઆતમાં શું પહેલાંના શરૂઆતના વિડીયો આજનામાં ફરક છે કે નહીં, તમારા સ્પષ્ટ રિઝલ્ટ દેખાય છે કે નહીં, સમજૂતી સારો પડે છે કે નહીં, એ મને જરા માહિતી આપતા રહો. અને સારું લાગે તો બીજા મિત્રોને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહો, તો અમારો ઉત્સાહ વધતો રહે. બરાબર, ચાલો આગળ લેક્ચરમાં